સિસ્ટમે લીધો છે યુટર્ન। દિશા બદલાવાના કારણે રાજસ્થાન ઉપરથી લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં એક મજબૂત લો પ્રેશર બનીને હવે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારોમાં પોતાનું ભયંકર સિસ્ટમ જોર દર્શાવતી જોવા મળે છે, જેના કારણે બંગાળની ખાડીની અંદર ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, નાગપુર, અલ્હાબાદની સાથે ધાણવડના વિસ્તારની સાથે મોટા ફેરબદલ થતા જોવા મળી રહ્યા છે। આગામી કલાકોમાં ગુજરાત ઉપર તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે। તોફાની પવનોની સાથે ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે મેઘ તાંડવ થતા દ્રશ્યો પણ જોવા મળી શકે છે। મિત્રો, ચેનલ પર જો પહેલીવાર આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો। સાથે મિત્રો, જો વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર શિયર ઝોન સક્રિય બનેલો જોવા મળ્યો છે। સાથે સાથે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી સિસ્ટમના કારણે ઓફશોર સ્ટફ પણ અત્યારે સક્રિય બનીને બંગાળની ખાડીના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમનો એક તીવ્ર અને ભયંકર ઘેરાવો અત્યારે જોવા મળી રહ્યો છે, જેના કારણે આગામી કલાકોમાં ગુજરાતની અંદર રીતસરનું આભ ફાટેલું જોવા મળી શકે છે। ગુજરાત રાજ્યની અંદર આશ્લેષા નક્ષત્ર ચાલુ છે મિત્રો, અને આ નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મેઘ તાંડવ થવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। આશ્લેષા નક્ષત્રની અંદર મિત્રો નક્ષત્રનું વહન તરીકે હાથી માનવામાં આવે છે, અને જો હાથી ગુજરાત ઉપર પોતાની સૂંઢ ફેરવે તો મિત્રો ખેદાન મેદાનના દ્રશ્યો પણ સામે આવી શકે છે। એટલે કે મિત્રો ખૂબ જ વધુ પ્રમાણમાં વરસાદ પડી શકે છે, પૂર જેવી સ્થિતિ પણ આવી શકે છે, જેના કારણે આશ્લેષા નક્ષત્રની અંદર અત્યારે ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે। રાજસ્થાન ઉપરથી આવતા પવનો અને અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર ભેજયુક્ત પવનોના કારણે ગુજરાત રાજ્યની અંદર ઘોર અંધકાર સાથે વાદળોનું ઝુંડ અત્યારે ગુજરાત ઉપર પોતાનું જોર દર્શાવતી જોવા મળ્યું છે। વાદળોના ઝુંડના કારણે ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતમાં ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મકાનો તણાતા જોવા મળી શકે છે। સાથે મિત્રો અત્યારે છે તે લાગુ વિસ્તારમાં અત્યારે ગુજરાતના જે લાગુ વિસ્તાર છે, રાજસ્થાનના જે સરહદી વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે। સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોમાં વીજળીના ચમકારા સાથે બંગાળની ખાડીની સિસ્ટમ ધીમી ગતિએ હવે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી શકે છે। બંગાળની ખાડીના દરિયામાં અત્યારે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે। લો પ્રેશરનું એરિયા હવે ડીપ ડિપ્રેશનના એરિયામાં પરિવર્તિત થઈને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી શકે છે। સાથે સાથે રાજસ્થાન આજુબાજુના વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમ અત્યારે પોતાની તીવ્ર દબાણ સક્રિય કરીને સાથે મિત્રો અત્યારે ગુજરાત તરફ છે તે આ દિશા અત્યારે દર્શાવવામાં આવી રહી છે। એટલે કે મિત્રો આ વાવાઝોડું છે તે ધીમે ધીમે ગુજરાત રાજ્ય તરફ આગળ વધતું જોવા મળી ચૂક્યું છે। આમ ગુજરાત રાજ્યમાં આગામી કલાકોની અંદર બે સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળી શકે છે। આ બંને સિસ્ટમોની અસરને જોતા મિત્રો ગુજરાત રાજ્ય ઉપર ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી શકે છે। પવનની ગતિવિધિના સાથે આજે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છના પંથકોની અંદર, મધ્ય ગુજરાતની સાથે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે આંધી તોફાન સાથે ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। પવનની વચ્ચે અત્યારે ગુજરાત રાજ્યમાં વીજળીના ચમકારા સાથે મેઘરાજા છે તે તાંડવ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે અડધું ચોમાસું છે તે વીતી ગયું છે, જેને જોતા મિત્રો ચોમાસા દરમિયાન રાજ્યની અંદર ચાલુ સિઝન દરમિયાન 68% સુધીનો વરસાદ પણ અત્યારે નોંધાઈ ચૂક્યો છે। ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્ય ઉપર પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં ભયંકર મેઘ તાંડવ થવાને લઈને કેટલાક વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો સૌથી વધારે મિત્રો અત્યારે હવામાન ભારતીય છે તેમને પણ અત્યારે ગુજરાતને લઈને અત્યારે મેપ દ્વારા માહિતી આપતા તેમણે કહ્યું છે, એટલે કે મિત્રો નોટિફિકેશન બહાર પાડ્યું છે, આગાહી કરવામાં આવી છે, જેમાં કયા વિસ્તારની અંદર આજે ભારે વરસાદ ખાબકવા અંગે આગાહી દર્શાવવામાં આવી છે તેમની સૌપ્રથમ મિત્રો માહિતી છે તે અત્યારે તમે જોઈ શકો છો। સાંજ દરમિયાન અને રાત્રિ દરમિયાન અત્યારે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર તીવ્ર દબાણ સર્જાતું બની શકે છે। વીજળીના ચમકારા સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘ ખાંગા થાય તેવા સમાચાર મળી રહ્યા છે। આજ રોજ ભારતીય હવામાન વિભાગ દ્વારા મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા પણ આજે ગુજરાતનો નકશો બહાર પાડવામાં આવ્યો હતો। તેમાં તેમણે કહ્યું છે કે અમુક વિસ્તારમાં આજ ગુજરાતમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, અને ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે સતત કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે હવે ધીમે ધીમે વાતાવરણની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે। સતત કાળા ડિબાંગ વાદળો પણ ઘેરાતા જોવા મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર, જ્યારે ભારે દબાણ સક્રિય થતા ગુજરાતની ઉપર અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે આગામી કલાકોમાં બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાની અંદર નવસારી,
લાગુ વિસ્તાર છે, દાદરાનગર હવેલી લાગુ વિસ્તાર છે, ત્યાં રીતસરનું આપ ફાટેલું હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે. ગાજવીજ સાથે આગામી કલાકોની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ગાજવીજ સાથે તીવ્ર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. આમ વરસાદની સિઝન છે તે એકાએક અત્યારે ચેન્જીસ થતી જાય છે. આમ 4 વિસ્તારોની અંદર આજે 4 જિલ્લા છે ત્યાં અત્યારે આજ રોજ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. યલો એલર્ટનો મતલબ થાય છે કે મિત્રો આજે ગુજરાત રાજ્યમાં છૂટાછવાયેલા પંથકોની અંદર ભારે વરસાદનું અનુમાન સાથે મિત્રો અત્યારે ફરીથી લો પ્રેશરની અસરોના કારણે સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા આજે ગુજરાત રાજ્ય છે જે બનાસકાંઠા લાગુ વિસ્તારની અંદર ફરીથી અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. મેઘરાજા છે તે તાંડવ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર મિત્રો અત્યારે મેઘરાજાનું તીવ્ર દબાણ અને તીવ્ર અસરોને કારણે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે આગામી કલાકોમાં મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે તેવા સમાચાર પણ આજ રોજ મળી રહ્યા છે. વધુ માહિતી મેળવી તો મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર 4 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના બાકી વિસ્તારની અંદર હવે ધીમી ધારે હળવાથી લઈને મધ્યમ વરસાદ મળી શકે છે. પરંતુ મિત્રો રાજ્યના અનેક વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે તીવ્ર બનેલું વાવાઝોડું હવે ભારે તોફાન પવનોમાં ફેરવાઈ ગયું છે. એટલે કે મિત્રો આજે પવનો ફૂંકાઈ રહ્યા છે. આમ પવનોની તીવ્રતા વચ્ચે આજે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં જેમાં 2 જિલ્લાની અંદર અત્યારે આગામી કલાકોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી ગયું છે. પરંતુ એ ઉપરાંત વિસ્તારોમાં જેમાં પાટણ વિસ્તાર છે, મહેસાણા વિસ્તારની અંદર, ગાંધીનગર છે, અરવલ્લી વિસ્તારની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો આજે બનાસકાંઠા, સાબરકાંઠા વિસ્તારની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે, દરિયાકાંઠાના વિસ્તાર છે, ત્યાં મેઘરાજાનું તીવ્ર દબાણ અત્યારે સર્જાયેલું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારમાં અત્યારે સિસ્ટમ દરમિયાન અત્યારે આજ રોજ દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, રાજકોટ છે, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારની અંદર સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનોની સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર આજે ધીમી ગતિએ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. વાદળોનું ઝુંડ અત્યારે કચ્છના લાગુ વિસ્તારની અંદર મજબૂત થતું જોવા મળી રહ્યું છે. સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાતના અમુક ભિન્ન વિસ્તારની અંદર વધતી જોવા મળી છે. આજે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ધીમી ગતિએ હવે પવન ફૂંકાવતા જોવા મળી શકે છે. ધીમી ગતિએ પવનની સાથે અમદાવાદ જિલ્લાની અંદર, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ જિલ્લાની અંદર પણ હવે આગામી કલાકોમાં મેઘરાજાનું તીવ્ર દબાણ અત્યારે સક્રિય થતું સમાચાર મળી રહ્યા છે. મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વીજળીના ચમકારા સાથે આજે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ફરીથી અત્યારે આપ ફાટેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાની અંદર અત્યારે સાંજે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં નવસારી લાગુ વિસ્તારની અંદર પણ અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. પરંતુ મિત્રો એ ઉપરાંત ભરૂચ વિસ્તારની અંદર, નર્મદા, સુરત, તાપી, ડાંગર વિસ્તારની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. આમ આગામી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર સંપૂર્ણ વિસ્તારમાં ગતિવિધિ સાથે પવનની તીવ્રતા સાથે અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે તો અમુક જગ્યાએ મેઘમહેર થતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. આવતીકાલ દરમિયાન મિત્રો પણ ફરીથી ગુજરાત રાજ્યમાં નવસારી લાગુ વિસ્તારમાં અત્યારે વરસાદી સિસ્ટમને લઈને મહત્વપૂર્ણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. આવતીકાલે પણ મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ જુદા જુદા પંથકોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. લાઈવ તમે સિસ્ટમનો સ્ટોપ લાઈન અત્યારે જોઈ શકો છો. ગુજરાત ઉપર ધીમી ગતિએ પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં એક નવું સાયક્લોનિક સિસ્ટમ અત્યારે રચાતું જોવા મળ્યું છે, જેના કારણે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે. બંગાળની ખાડીના વિસ્તારની અંદર સક્રિય બનેલું પોતાનું ભારે જોર અત્યારે આ વિસ્તારની અંદર સિસ્ટમ વધવાના કારણે જોવા મળ્યું છે, જેના કારણે મોટો ફેરફાર થતો જોવા મળ્યો છે. અને સંપૂર્ણ વિસ્તારની અંદર વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું દબાણ અત્યારે વધતું જોવા મળી શકે છે. સાથે મિત્રો અત્યારે જો વધારે માહિતી મેળવીએ તો સાથે સિસ્ટમનો સ્ટોપ છે તે અત્યારે મજબૂત બન્યો છે અને બંગાળની ખાડીથી લઈને રાજસ્થાન વિસ્તારની અંદર, ગુજરાતના વિસ્તારની અંદર, હૈદરાબાદ વિસ્તારની અંદર આ સિસ્ટમનો એક પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે. આને જોતા મિત્રો રાજસ્થાન પંથકની અંદર લો પ્રેશર સક્રિય થઈ છે, મિની વાવાઝોડું છે તે ગુજરાત રાજ્ય ઉપર આગળ વધતું જોવા મળ્યું છે, જેના કારણે રાજ્યના વાતાવરણની અંદર અત્યારે સતત ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. આમ નવી સાયક્લોનિક સિસ્ટમની અસરોના કારણે ત્યાં ગુજરાત રાજ્યની અંદર આશ્લેષા નક્ષત્ર દરમિયાન પવનની ગતિવિધિ સાથે મેઘતાંડવ થવાને લઈને ગુજરાત ઉપર આગાહી કરવામાં આવી છે. જોકે મિત્રો હાલ રાજ્યની અંદર અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો તીવ્ર બનીને જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટો ફેરબદલ કરતા જોવા મળી રહ્યા છે. 60 કિલોમીટરથી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકે પવનો ફૂંકાઈ રહ્યા છે, જે ગુજરાતમાં ઘાતક સાબિત થઈ શકે છે. આગામી કલાકોમાં આજે તોફાની પવનોના કારણે ગુજરાત રાજ્યની અંદર રીતસરનું આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા અને મેઘરાજાનું દબાણ અત્યારે મજબૂત થતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અત્યારે પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘતાંડવ થવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. સાથે આજે ગુજરાતની અંદર મોટી હલચલ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્ય માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે તેમાં અત્યારે મોટો ફેરબદલ થયો છે, જેમના કારણે અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. રાજ્યની અંદર આજથી લઈને આગામી
17 તારીખ દરમિયાન અત્યારે આશ્લેષ નક્ષત્ર શરૂ છે, જેમના કારણે મિત્રો 17 તારીખ બાદ એટલે કે 17 તારીખ પછી મઘા નક્ષત્રની શરૂઆત થશે. મઘા નક્ષત્રમાં પણ સારો વરસાદ પડે અને વાવણી લાયક વરસાદ પડે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો આ દિવસો દરમિયાન ખેડૂતો દ્વારા છે તે પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, જેમના કારણે ખેડૂતો એ પાણીનો ઉપયોગ કરીને સારા પાકનું વાવેતર કરી શકે અને પાકમાં પણ સારી નીપજ મળી શકે. ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અત્યારે મિત્રો. હા, રાજસ્થાનમાંથી એક નવું છે તે વાવાઝોડું એટલે કે મિત્રો કહી શકાય કે સાયક્લોનિક સિસ્ટમ જે ડીપ ડિપ્રેશન એરિયામાંથી પરિવર્તિત થઈને અત્યારે વાવાઝોડાની અંદર પરિવર્તિત થતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. અને આ સિસ્ટમના કારણે અત્યારે ગુજરાતના લાગુ વિસ્તાર છે, બનાસકાંઠા સાબરકાંઠા જે લાગુ વિસ્તાર છે, એમ કહી શકાય કે રાજસ્થાનના બોર્ડરી સરહદના જે વિસ્તારો છે, જિલ્લાઓ છે, તેમાં અત્યારે આ વાવાઝોડાની અસર રાત્રિ દરમિયાન થાય તેવી આગાહી કરવામાં આવી છે. સંપૂર્ણ માહિતી મિત્રો જો વાત કરીએ તો અત્યારે કચ્છના લાગુ વિસ્તારમાં પણ આ જે રાજસ્થાન લાગુ વિસ્તારમાંથી જે ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમના કારણે આજે કચ્છના વિસ્તારની અંદર આજ રાત્રિ દરમિયાન છે તે ફરીથી મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે તેવા પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભેજયુક્ત પવનો ફૂંકાવાના કારણે અત્યારે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કાલે પણ કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમના કારણે ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળે છે. પવનો ફૂંકાવાના કારણે તેમના લાગુ વિસ્તારમાં છે તે વરસાદ પડી શકે છે તેવા પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યા છે. અને મિત્રો જો વાત રહી કે ભારતમાં છે તે બંગાળની ખાડીમાં અત્યારે એક નવું છે સાયક્લોનિક સિસ્ટમ તે ઉદ્ભવતું જોવા મળ્યું છે. આ સિસ્ટમને જોતા મિત્રો એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં ફરી એક વખત વાવાઝોડાનો ખતરો જોવા મળી શકે છે. અને મિત્રો ઓગસ્ટ મહિનાની વાત તો બાદ જો સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થશે એમાં પણ જો અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે જેમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધુ રહેશે. સપ્ટેમ્બર મહિનામાં પણ આ ઓગસ્ટ મહિના કરતાં પણ વધુ સારો વરસાદ પડશે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો અત્યારે છે તે બંગાળની ખાડીમાં સક્રિય બનેલું હવે હળવા દબાણવાળું સિસ્ટમ છે તે હવે ધીમે ધીમે ઉદ્ભવશે, જેમના કારણે વિશાખાપટ્ટનમ છે સાથે ભુવનેશ્વર લાગુ વિસ્તાર છે તે વિસ્તારમાંથી પસાર થઈને આ વાવાઝોડાની અસર પણ હવે ગુજરાત તરફ જોવા મળી રહી છે. ખાસ કરીને મિત્રો અરબ સાગરમાંથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ પવનો સીધા બંગાળની ખાડીવાળા જે સાયક્લોનિક સિસ્ટમ છે સક્રિય થઈ છે તે અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા પવનોને તેમની તરફ ખેંચતા હોય તેવા પણ અનુમાન દર્શાવવામાં આવી રહી છે તેવી પણ માહિતી મળી રહી છે. અને મિત્રો જો ગુજરાતના વાતાવરણની અંદર પણ અત્યારે છૂટાછવાયેલા વાદળો સાથે અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો અત્યારે આ ચોમાસા દરમિયાન અત્યારે 60%થી પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ છે તે કચ્છ લાગુ વિસ્તારમાં પડ્યો છે. ત્યારબાદ જો વરસાદનો ક્રમશઃ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે ત્યાં પણ આ સિઝન દરમિયાન છે તે 70% આસપાસનો વરસાદ પડ્યો છે. સૌથી ઓછો વરસાદ પડ્યો હોય તો એ છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર. પરંતુ મિત્રો જે આ રાજસ્થાન લાગુ વિસ્તારમાંથી જે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેમના કારણે તે લાગુ વિસ્તારમાં હવે આગામી 5 થી 4 દિવસ દરમિયાન ફરીથી એક મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. આ આગાહીના પગલે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ જામશે. વરસાદી સિસ્ટમના કારણે વાતાવરણમાં એકાએક ફેરફાર થશે. સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમના કારણે અત્યારે ગુજરાત રાજ્યમાં ફરી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા છે તે તબાહી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. અને મિત્રો આગાહીના પગલે અત્યારે ગુજરાત રાજ્યમાં ફરી વરસાદના એધાન પણ જોવા મળી રહ્યું છે. આગામી 7 થી 8 દિવસ